ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચલો, આજનો દિવસ સરસ છે. એકચ્યુઅલી બહાર જવાનો પ્લાન થઈ ગયો છે. વીકેન્ડ હોય એટલે તો બહાર જવું જ પડે. વેધર સારું હોય એટલે ઉઠી ગયો. ચલો આવી જાઓ કિચનમાં હેલ્પ કરવા. ચલો ચલો, આજે સ્નેહનો ફેવરેટ બ્રેકફાસ્ટ બનવાનું છે કે નથી બનવાનું? આજે ચાદનો ફેવરેટ બ્રેકફાસ્ટ બનવાનું છે ને? પણ સ્નેહને ભાવે જ છે, ભાવે છે ને? શું બનવાનું છે આજે? કમ ઓન દેન. ચલો ચલો, ગુડ મોર્નિંગ. આજે છે સન્ડે અને જવાના છે બહાર. તો આજે સ્નેહને સમર ફેરમાં પણ જવાનું છે અને પછી અમે જવાના છીએ સ્ટ્રોબેરી ફાર્મમાં. યસ, અહીંના ખેતર કે ફાર્મ કેવા હોય એ તમને આજે બતાવીશું. તો ચલો વિડીયો જોઈ લેજો એન્ડ સુધી, કે આખો ફન વીકેન્ડ જ હશે અને મજા પણ આવશે. અને આજે બ્રેકફાસ્ટમાં ઉપમા બનવાની છે, તો ચલો ઉપમા બનાવી લઈએ. ઓઇલ લઈ લીધું છે, એમાં આપણે થોડી રાઈ નાખીશું. જીરું બહુ નથી નાખતી હું, હિંગ નાખવાની. અને બધા વેજીટેબલ્સ મેં અહીંયા લીધા છે: ઓનિયન, પેપર, સિંગદાણા, લીમડો. એ બધા વેજીટેબલ તમે કેરટ કે જે બીજું હોય એ નાખી શકો છો. અને આપણે એને સોતે કરીશું. આમાં મેં સૂજી નાખી દીધી છે. હવે બધું મિક્સ કરીશું અને શેકીશું ત્યાં સુધી, સરસ લાઇટ પિંક થઈ જાય ત્યાં સુધી છે. લોટ શેકાઈ જાય એટલે મેં દહીં નાખ્યું છે, થોડું સોલ્ટ નાખી દીધું છે. અને હવે આપણે અંદર ગરમ પાણી નાખીશું. હવે બધું પાણી આપણે પી જાય, સોજી અને થોડું થીક થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું આવી રીતે. ઉપમા થઈ ગઈ છે અને મેં કોથમીર નાખી દીધી છે અને થઈ ગઈ છે રેડી. સમર ફેરમાં જઈએ છીએ આજે ને. સ્નેહના સ્કૂલમાં સમર ફેર છે, તો હું ને સ્નેહ જઈએ છીએ સમર ફેરમાં ફન કરવા, હે ને? તો ચલો, ફન ફેરમાં ખબર નહીં, ત્યાં તો વિડીયો નહીં કરવા દેખા સ્નેહ. અને ડેડી અમને ડ્રોપ કરવા આવે છે ને ડેડી. પછી અમે જવાના સ્ટ્રોબેરી ફાર્મ ડાયરેક્ટ ત્યાંથી. તો આજે સન્ડે અને આજે પાછી શું છે સ્નેહ? England versus Spain ફાઇનલ, ફૂટબોલની ફાઇનલ મેચ છે આજે, હે ને? યુરોઝ ફાઇનલ છે આજે, તો ઈ પણ જોવાની છે. એટલે સન્ડે આજે staying તો up till 10. બસ કાલ મંડે Maybe છે. later. આ બધી અહીંયા લોકલ સ્કૂલમાં શું કીધું ખબર? એ લોકોને મોડું આવવાનું સ્કૂલે. Yeah, I know, it's so annoying. That's what Hirsch said. Hirsch said it's fine, like whatever the match score was, we're going to school at 9:45. એ લોકોને 1 કલાક એમ કંઈક લેટ બધી સ્કૂલમાં અલાઉ કર્યું છે. મેચ જોઈ શકે ને બધા, એટલે That's not fair. ધેટ્સ ગુડ. અવંતીવાળાએ કંઈ ન કર્યું, હે ને? No. સ્નેહ આવી ગયો. Yeah. આ સ્નેહની સ્કૂલ છે અને આ સ્કૂલમાં ફન સમર ફેર છે ને, Yeah. એટલે અંદર જઈશું. પછી અમે રેકોર્ડ નહીં કરી શકીએ, એટલે અહીંયાથી જ બતાવી દો ખાલી. તો વીકેન્ડ છે તો અમે ડિસાઈડ કરતા હતા કંઈક જવાનું, પણ ડિસાઈડ બે ફાર્મ લાઈક પિક યોર ઓન ફૂડ્સમાં જવાનું વિચારતા હતા. તો નક્કી નહોતું થતું કે એકચ્યુઅલી કયા ફાર્મમાં જવું. તો બધાને ડિસ્કસ કર્યું કે કઈ રીતે ચૂઝ કરવું ફાર્મ અને ક્યાં જવું એના માટે. અને આની બધી માહિતી મેં પણ નેક્સ્ટ વિડીયોમાં શેર કરેલી છે, તો તમે જોઈ લેજો અમે કઈ રીતે અને ક્યાં ગયા પછી. તો જો ફન ફેર પતાવીને અમે નીકળી ગયા છીએ ઓન ધ વે ટુ સ્ટ્રોબેરી ફાર્મ ઓ પિક યોર ઓન ફ્રૂટ્સ. અને ઓન ધ વે છીએ. અને જો તમને અમને વિડીયો ગમતા હોય ને, કન્ટિન્યુ ફોર વોચ પાર્ટ 2 અને લાઈક
શેર અને સબસ્ક્રાઈબ મારી ચેનલ. Parkside Farm થેન્ક યુ આવી ફોર ગયું, હા, ટુડે.